ગુજરાતમાં લોકસભા ઇલેક્શન માટેનું વોટિંગ 7 મે થવાનું છે અને રાજકીય ગરમી તડાકા ભડાકા સાથે વધી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજના વિવાદમાં હવે નવા નેતાઓ પોતાના નિવેદન આપતા જાય છે। નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ। હવે પુરુષોત્તમ રૂપાલાના વિવાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કીધું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ તો થોડા સમય પહેલા પાટીદાર સમાજનું પણ અપમાન કરેલું છે। આ પછી ઓબીસી, એસસી, એસટી સમાજ અને સ્ત્રીઓનું અપમાન પણ કરવામાં તેઓ પાછળ નથી રહ્યા અને આ તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે। આ સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કીધું છે। પુરુષોત્તમ રૂપાલાએ થોડા સમય પહેલા પટેલ સમાજનું પણ અપમાન કર્યું, એણે આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું પણ અપમાન કર્યું અને ઓબીસી અને દલિત સમાજનું અપમાન તો એવી રીતે કર્યું કે એવું વાક્ય બોલ્યા કે ઢોલ ગવાર પશુ શૂદ્ર નારી ये तो सब ताड़न की अधिकारी। શું કીધું કે શૂદ્રો અને સ્ત્રીઓને તો કે મારવા અને ફટકારવા જોઈએ। આ એમની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા। તો આ તરફ પોરબંદર લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લલિત વસોયાની પ્રતિક્રિયા આ ક્ષત્રિય વિવાદ પર સામે આવી છે। તેમણે કીધું હતું કે ક્ષત્રિય સમાજની લડાઈ પાટીદાર સામે નથી, માત્ર રૂપાલા સામે છે। બંને જ્ઞાતિ વચ્ચે દ્વેષ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વાત કરીએ લલિત વસોયાની તો તેઓ 2017 થી 2022 સુધી ધોરાજી બેઠક પર એમએલએ પણ રહી ચૂક્યા છે। આ સાંભળો લલિત વસોયાએ શું કીધું। લલિત વસોયા આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું। વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાઈવા કરતા હતા। આખાએ સૌરાષ્ટ્ર, આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી। બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પુરુષોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે। એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહે એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે। પુરુષોત્તમ રૂપાલા આજે દિલ્હી જઈને આવ્યા। લગભગ 1:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા, જેને પગલે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથીઓ સાથે સંવાદ કરતા તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા હતા અને કીધું હતું કે મારા સમર્થનમાં બધા જ સમાજ છે। આ સાંભળો પુરુષોત્તમ રૂપાલાએ શું કીધું।
એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી, અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ. ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શાંત કરવા જબરજસ્ત કમર કસી રહી છે. આની માટે એવી વાત પણ સામે આવી રહી છે કે આગામી 48 કલાકમાં આ વિવાદનો અંત લાવી શકે છે. આગામી 2 દિવસમાં જ આ મામલો થાળે પડી જાય તેની તૈયારીઓ બીજેપી કરી રહી છે, અને તેના માટે જરૂરી તમામ સોગટા ગોઠવાઈ રહ્યા છે. અને એટલે જ ગુપ્ત બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, કેમ કે આજે પુરુષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી વચ્ચે ગુપ્ત મીટિંગ થઈ હતી. આ જોવો તેના દ્રશ્યો. શું બેઠકમાં ચર્ચા થઈ રત્નાકરજીએ ને ગઈકાલે પણ કમલમમાં ભલા માણસ આવા બધા પ્રશ્નો પૂછાય, કોઈક આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? કોઈ મારે ઘેરે કોઈક આવે, ઓ કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્નો આવ્યા? હા હાજી રાજકોટ પ્રચાર હવે શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યું. પણ ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો. તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું, તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો, એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવો નહીં. ઓકે, ધન્યવાદ. તો આ તરફ રાજપૂત સમાજ પણ પીછેહટ કરવા તૈયાર નથી. આજે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીના આગેવાનોની ગોતા અમદાવાદ ખાતે રાજપૂત ભવન ખાતે આગામી કાર્યક્રમોને લઈને મીટિંગ યોજાઈ હતી. હવે વિવિધ સમાજો પણ રાજપૂત સમાજના સમર્થનમાં આવ્યા છે. આજે ગોતા રાજપૂત ભવન ખાતે માલધારી સમાજના આગેવાનો પણ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. તો સામે પાટીદાર સમાજે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બરોડામાં મીટિંગનું આયોજન કર્યું હતું. આ સાંભળો ગોતા ખાતેની મીટિંગમાં રાજપૂત સમાજની મીટિંગમાં શું કહેવામાં આવ્યું. અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું અહેસાન, અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો, એનું ઋણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું. અમારાથી જે પણ કાંઈ મદદ થશે, જે કાર્ય થશે આંદોલનની અંદર, એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું. રાજપૂત સમાજનો વિરોધ દિવસે ને દિવસે આક્રમક થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા કાઠી સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ સાંભળો કરણી સેના તાલુકા પ્રમુખે આ પ્રસંગે શું પ્રતિક્રિયા આપી હતી. સમાજ વતી આજે અમે, મારું નામ રાવતભાઈ પી દાદર, કેરિયા ચાડ મારું ગામ છે, કરણી સેના તાલુકાનો પ્રમુખ સૌ. કાઠી ક્ષત્રિય સમાજ વતી અમે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. તેમજ મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે, જે બફાટ કર્યો છે, અમે કોકની બીજા જ્ઞાતિ કે હિન્દુ મુસલમાન નહીં, અન્ય જ્ઞાતિની બેન દીકરી હારું અમારી અમે આંગળી સીંધી છે, તો અમે માથા કાપી નાખ્યા છે ને માથા આપી દીધા છે. ત્યારે આજે અમારી બેન દીકરી ઉપર જ્યારે આંગળી સિંધાણી છે, અમારી બેન દીકરી વિશે જે કાંઈ બફાટ કર્યો છે, તો અમારી એક વિનંતી સાથે સરકારને કહેવાનું છે કે આ ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે. એવું અમે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સુધી અમે પુગાડ્યું છે. જય માતાજી. તો આ તરફ જામનગરમાં પણ રાજપૂત મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરીએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર આપતી વખતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોવો રેલીના દ્રશ્યો. ઉપરાંત
સાંભળો નૈનાબા જાડેજાની પ્રતિક્રિયા. આજ અમે જામનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યા છીએ. ઘણા સમયથી જોઈ રહ્યા છો અલગ અલગ જિલ્લા તાલુકા લેવલે હવે તો ગામડામાં પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, ફક્ત એક જ બાબત માટે કે રૂપાલાને રાજકોટથી હટાવો. અમારી એક જ માંગણી છે. ઘણા સમયથી અમે એક જ વાત પકડીને બેઠા છીએ. હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, તો પુરુષોત્તમ રૂપાલાની સામે રાજકોટ લોકસભા બેઠક પરથી સંભવિત ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ વસાવડા, પરેશ ધાનાણી અને હિતેશ વોરાના નામ ચાલી રહ્યા છે. તો જોઈએ આ 3 નામમાંથી કોનું નામ ફાઇનલ થાય છે. આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.